હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું બધાયનું આજના એક નવા વિડીયોમાં। તો ચાલો આપણે 8:30 વાગ્યા છે અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે। તો ચાલો આજે તો આપણે મારા મમ્મીની વાડીએ જવાનું છે। તો જો મસ્ત તૈયાર થઈ ગયા છીએ તો બહાર આપણે સ્પેશિયલ રિક્ષાએ આવી ગઈ છે અને મમ્મી તો બેસી ગયા છે। મમ્મી સ્માઈલ જોઈ ને, મોઢાની સ્માઈલ જોઈ તમે? વાડીએ જવાની તો મજા જ આવે। ભાઈ ને કહો ફટાફટ તાળા મારો, હાલો। મમ્મી તો બહાર જો રિક્ષામાં બેસી ગયા છે, આપણે સ્પેશિયલ રિક્ષા લઈને જાય। તો આજ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો, બહુ મજા આવવાની છે। તો ચાલો હવે નીકળીએ। મિત્રો વાગોમાં થઈ ગયા છે 11:30 અને અમે બધા બોર ખાવા માટે આવી ગયા છે વાડીએ। તો જોઈ આપણે ક્યારના પૂગી ગયા હતા ને પછી આપણે મેંદેડ આપણે નાસ્તો કર્યો ગાંઠિયાનો, પછી ત્યાંથી ઘરે ગયા, ઘરેથી વાડીએ આવ્યા અને વાડીએ જો મમ્મીની રસોઈ કરે છે બધાય, અને હું ભાવિક ને બધા બોર ખાવા અહીંયા જો આ જો અમાર ભાઈ છોકરી છે એ અમાર ભેગી બોર ખાવા આવી છે, ઠીંગુડી બધાને હાય કે તો કહું હાય કે કહું હાલો કયો જય શ્રી કૃષ્ણ એમ કેવું નામ શું છે તો કે તાર નામ શું છે? કાવ્યા। કાવ્યા નામ છે, કાવ્યાનું કા તો જો મારા કાવ્યા બેન છે। તાર બોર ખાવાનું જોઈ શકો તમે નજારો જો, આમ બધી ચારે કોઈ બોયડી ને બોયડી। આ વખતે બોર છે પણ બહુ ઓછા એવા છે બોર। આ બોયડીમાં કેવા આ બોયડીમાં જો તમે તું ઊભી રહેજો ને કે તને કાંટો લાગી જાય। આ બોયડીમાં બહુ જ બોર આવ્યા, એકદમ પાકેલા લાલ। કેવો લાલ ચટાક છે જો। તો આપણે જબલું લઈને આવી ગયા છીએ, આપણે જબલું ભર લેવાનું છે। નામ જો મારા પપ્પા તો આ ખેરે છે, તો ઈ ને મહેશ ને રિક્ષા વાળા ભાઈ ને બધા જો આપણે બોર ખાવા આવી ગયા છે। આ બોયડીમાં પછી નથી, આ બોયડીમાં બહુ જ છે જો, બહુ ઓછા છે કોક છે પણ આ વખતે દર વખતે આવે ને એટલા બધા નતા આવ્યા, આ વખતે ઓછા છે। આ બોયડીમાં જો હવા પણ એમ આવી છે, એકદમ જોરદાર હવા ચાલુ હોય અત્યારે। હા હાલો ને આવું બોર ખાવા। તારો ફોટો પાડું તો હરકી ઊભી રહે, તો ફોટો પાડું ને તારો। આની કોઈ જો તો ફોટો પાડું, આમ જો ડાન્સ કર ખાવું। આમ જો તમે હવા ઉજાસ તો ફૂલ, આમ ફૂલ પવન ચાલુ હોય અત્યારે। આમ ચારે કોઈ દેખો બોયડી ને બોયડી જ છે બધી। અનલી બોર તોડે ને આપણે એમનું ખાવાના, આપણે કાંટા કાંટા લાગે ભાઈ। બોર ખાવા તો કાંટા તો લાગે જ, તૈયાર થોડો મળી જાય। યાર છો કર્યો જ છો, અમે લઈ લેવાના હોય એ હું હોય તોડી જ નહીં દઉં તો મારું કાવું તોડ દે કા કાવું ફોન બોર તોડ દે હે? હા તોડ દે કે હા પે તોડ દે હા કે હા તોડીને ખાવા હોય તો જો કાવું તોડ દે, કાવું લાગી જાય કાંટો બધાને। હાલો બોર ખાવા કે કાવું કેતો હાલો બોર ખાવા કેતો કરી હાલો બોર ખાવા બધા। આમ જો આ મોબાઈલ આમ જોઈને કે અહીંયા જો કે હાલો બોર ખાવા। જો આ બોયડીમાં કેવા બોર છે, પપ્પા તો જો તગારું ને લાકડી લઈને ખેરી દે છે આપણા હાથું। આપણે ઘરે લઈ જવા હોય ને તો જો આવી રીતે ખેરી દે પપ્પા। જો કેટલા બધા પપ્પાએ ખેલ લીધા, વાહ વાહ ભાઈ। હોય ને તો આમ જ ખેરાય બોર। હાથે તોડીને તો ક્યારે ભેગા થઈ જાય, એટલે આવી રીતે ખેરી લઈએ। જો અમુક ઝાડા છે ને એમાં બહુ આવ્યા છે બોર, તો જો આ રીતે ખેરી લઈએ ને એટલે થઈ જાય। પછી આમાંથી કાચા કાઢી નાખવાના, પાંદડા ઉડાડી નાખે એટલે મસ્તીના બોર થઈ જાય। કાવું બેન જો જબલામાં બોર ભેગા કરે છે, કાંટા લાગે એટલે ફુવાન કે મને તેડી લ્યો કા। આપણે વીણીને જબલામાં નાખ દેવાનો, પછી આપણે ખાવા હોય તો કાવુબેન ને કહેવાનું મને બોર આપો એમ કા। કહું મન દેવા હે કહું કે હાલો બધા બોર ખાવા કે તો
કાવું કેવા જોઈને આયા કે આમાં કે હાલો બધા બોર ખાવા કે લે હવે બધા આવશે હો કાવે કીધું તો બધા હાલો બધા બોર ખાવા. તો આપણે બોર ખાતા ખાતા ક્યાં ને ક્યાં પૂગી ગયા છીએ. તો ત્યાં જો કેસુડાનું ઝાડ છે. તો જો કેવો મસ્ત મજાનો કેસુડો આવી ગયો છે. જો હોળી ઢુકડી આવે ને તો હવે મસ્ત મજાના કેસુડાના ફૂલ ખીલી ગયા છે. અને જો આ કાવુબેને એક ડાયરખી તોડાવી છે. જો એને તોડી દીધી છે. જો કાંઈક આ રીતના ફૂલ હોય છે કેસુડાના. પાણીમાં પલાળો ને એકદમ મસ્ત કેસરી કલરનો કલર થઈ જાય. હા તો જો આપણે બોર તો કાંઈ એટલા બધા છે નહીં. આપણે તો એટલા વીણા ખાલી, બાકી પપ્પા વીણશે ને આપણે ખાવાના છે. હાલો આપણે તો થાકી ગયા. વાડી તો ક્યાંની ક્યાં રહી ગઈ છે. અને આપણે જો આવા હે રેઢિયાની જેમ ઓલા ઢોર ન રખડતા એમ રખડીએ જો અમે ત્રણેયમાં. તો જો અહીંયા આપણી રિક્ષા પડી છે. અહીંયા છે હોન્ડા. તો જો આપણે આ રિક્ષા લઈને આવ્યા છીએ. અહીંયા છે આપણી વાડી. આ વાડી છે આપણી. એને દરવાજો આવી ગયો તો જો અહીંયા સરેગવા છે મોટા મોટા. ખાટલો ઢારી દીધો મહેમાનને તડકે ટાઈટ ન લાગે ને એટલે. જો આપણી આ મસ્ત મજાની વાડી છે. કેવી છે અમારી વાડી કોમેન્ટ કરજો. અહીંથી કંઈક આવો વ્યૂ આવે છે વાડીનો. તો જો અહીંયા મકાન છે. ત્યાં કરે છે બધાય રસોઈ. છે દેશી મરચા મસ્ત મજાના આપણી વાડીના. જો કેવા એવા છે. જો ભાવિકને આવા મરચા એને બહુ ભાવે. કુણા કુણા જો કેવા મસ્તીના એવા. તો જો જમવાનું બની ગયું છે અને અડધાવે જમી લીધું છે. અને આપણે જો આપણી ડીશ કરીને જમવા બેસી ગયા છીએ. તો જો જમવામાં બધું વાડિયા જ બનાવ્યું છે. તો જો આ મસ્ત મિક્સ શાક છે, પછી ખમણ છે, ચટણી છે, પછી લીલી ડુંગળી છે, પછી જો કાચરી છે, લાલ લીલા ભરેલા મરચાં છે મસ્તના, પછી રોટલી છે, મમરી છે, દાળ ભાત, છાશ ને સલાડ છે. તો જો મમ્મી અહીંયા જમે છે. મમ્મી કેવું છે જમવાનું વાડીનું? મસ્ત દેશી ખાણું આપણું. હાલો બધાય જમવા. હા તો જો વાડીની મોજ છે. જો અહીંયા આપણે ખૂણામાં ચૂલો છે. આ અમારા ભાભી છે. તો આ અમારા દાદીમાં છે. તો આ અમારા દાદીમાં છે જો. અને આ મમ્મી. બધા જમી લીધું છે. હવે અમે બેઠા જો બધા જમવા મસ્ત મજાના વાડીએ. તો હાલો બધા વાડીએ જમવા. તો મિત્રો વાગવામાં થઈ ગયો છે 1:30 ને બધા જમીને નવરા થઈ ગયા છીએ. ને હું ને અંજલી આખી વાડી ફરવા નીકળી ગયા છીએ. તો તમને અમારી વાડી બતાવીએ. તો જો જમીન હજી ત્યાં વાસણ ઉટકે છે. અને આપણે કીધું હાલો આપણે બધાને વાડી બતાવી દઈએ. પછી રોંઢે તો જવાનો ટાઈમ થઈ જાય પાછો ઘરે. પછી બીજી વાડી પણ છે તો ત્યાંય બતાવશું. તો જો અત્યારે અહીંયા આવી ગયા છે. જો પાછો બધો વ્યૂ. આ બધા ચણા જ છે. હજી જો આગળ ચણા વાવ્યા છે આ સાઈડ બધા. આ મેથી છે જો તમે. આ અંજલી છે. આપણી નારિયેળી છે. તો પેલા ત્રોપા આવ્યા છે આમાં. મિત્રો જો અહીંયા ત્રોપા નારિયેળીમાં ત્રોપા છે. પછી જો અહીંયા મેથી વાવી છે. કુણી કુણી એકદમ કુણી કુણી મેથી. હાલો બધા મેથીની ભાજી ખાવા. તો જો અહીંયા લીંબુડી છે આવડી. વાહ કોબી છે જો. કોબી ઉગી નથી પણ કોબીના પાંદડા આવી ગયા જો. જો આ કોબી છે. આપણી કોબી છે. એમાં હશે હો દડો. પછી અહીંયા બધે વાલોર છે. તો જો આવી રીતે અહીંયા કોબી બને. તો જોઈ પેલા કોબી બનતા કેમ બને જો તો જો અહીંયા કોબી આમાં મસ્ત બને જો. અને આ જો મસ્ત મજાના આપણા ઘરના વટાણા છે. જો આખી આ હાર છે વટાણા શેઠ જોઈ લે. સુધી. આપણા દેશી વટાણા એકદમ. દેખો શેઠ સુધી આખી લાંબી હાર છે. તો જો આ રાઈ છે. તો જો આટલા છોડવા અહીંયા રાઈના નાખ્યા છે. અને આ બધા ચોરા છે. જો ઓલા વટાણા ચોરા આવે ને એ છે. આપણે માર્કેટમાં પપ્પાની મૂકતા હોય તો જો એટલા છે 4 કે 5 ક્યારા જેટલા વટાણા ચોરા વાવ્યા છે જો. અને અહીં બધા આંબાનો અને લીંબુડીનો બગીચો કરવાનો છે. તો જો અહીંયા આંબાની કલમો વાવી છે. ધીરે ધીરે હવે મોટી થાય છે. લાઈનમાં વાવી છે બધી કલમો જોવો તમે. કેરી થઈ જાય ને આમાં પછી તો આપણે કેરી આ જ ખાવાની છે બધી. અંજલીની વાડીએ કા અંજલી? અહીંયા જો આંબરી છે પણ લગભગ આમાં આંબળા છે ને એવું લાગે છે મને. ફરી ગયા પવન તો જો પણ પવન આજે છે ને અમે વાડીએ પવન બહુ જ પવન છે આજે તો. આમાં જો કેરીમાં નકરો મોર આવી ગયો છે.
જો ફૂલ મોર આવ્યો છે કેરીના. નાની કલમ છે તો એટલો મોર આવ્યો વિચારો. એક મોટો આંબો છે ઈ તો શેઠ ખેતર ને હાવ આમ છેલ્લે છે. હાવ છે એટલે જોઈ શકો તમે અહીંથી વાડીનો વ્યૂ કેવો સરસ આવે છે, એકદમ મસ્ત. હવાઈ પણ એમ ફૂલ આવે છે, ચાલુ હે ફૂલ પવન અહીંયા. મિત્રો તમે જોઈ શકો છો અંજલિ તો અત્યારે ઝીંઝરા ખાઈ લીધા છે. જમીન આટલું જમ્યું તોય ભૂખી રહી ગઈ તું અંજલિ. મસ્તીના મીઠા મીઠા છે ને તો એમ થયું કરું ખોલીને વેક ખાય. હા એ વાત બરોબર. કેવો મસ્તીના આવ્યા છે. જો તમે પાકી ગયા જો. અહીંયા તો બધા ઝીંઝરા પાકી ગયા સાઈડ, એટલામાં બધા પાકી ગયા હે. અને આખું ખેતર જો હજી બાકી છે. આ બધા જો ઝીંઝરા જ વાવ્યા છે બધી. આછી જમીન હોય ને ક્યાંક ક્યાંક ના અત્યારે હુકાઈ ગયા પાકી ગયા છે અને આ મસ્ત મજાના બાકી આપણા ઝીંઝરા છે. જો આગળ જો કેવા આવ્યા છે, જોઈ લ્યો. હાલો બધા મારી વાડીએ ઝીંઝરા ખાવા. હા આ બધા ઝીંઝરા બાકી. કેવો ફાલ છે. વાહ ભાઈ વાહ. છે મસ્ત મજાના. તો જો કેવા પપૈયા આવ્યા છે જો. હજી એ કોઈ પાયકા નથી, કાચા છે બધા. વણેલ ગાંઠિયા કોઈને આવડતા ને કે વાડીએ જ ગાંઠિયાનો પ્રોગ્રામ થઈ જાય. અને જો આપણે શાકભાજી લઈ જવાનું છે ને તો જો અહીં બધી તૈયારી થવા માંડી છે. પપ્પા ઉપાડે લસણ, મમ્મી આપણા હાટું ચણા ઉપાડવા ગયા અને આ બે જો ખાલી આટા ફેરા કરવાનું કામ કરે છે. રાજા સાહેબ જો પાલક જો કેવી મસ્ત છે. જો અહીંયા જામફળ આ બધી જો પપ્પાએ કલમ વાયરી છે આંબાની ને બધી એવી અહીંયા હાથે વાવીને બધી વાવેલી છે. એવી જીવાય અમારે ગુલાબમાં ઓલું આવી જાય મછરી. દવા સાઈટ જ નથી મળતી એમ કે છે પપ્પા. જો જીવાત લસણમાં આવી ગઈ એમ એવી જીવાત છે. જો પાલક કેવી છે જો. એક પાંદડું જોવો ખાલી તમે પાલક નું, એક જ. હા એક જ થળિયું છે. આ પાતરા કરવા હોય ને એવડા એવડા પાન છે બાકી પાલક ના જો. કેમ બાકી. અને અહીંયા જામફળ છે, કલમ લઈને વાવી હતી તો મસ્ત ના જામફળ થયા છે. એક કલમમાં ઘણા આવ્યા છે, 25-30 હતા આમાં. તો જો કેવડા કેવડા જામફળ થયા છે. વાહ. હા એ તો લ્યો એક હું લઈ જાઉં. પાકી ગયો જો વાહ મસ્ત જામફળ થયા છે. ટમેટા પપ્પાએ બધે વાવી દીધું છો નકરું બાકી. તો જો આપણે મમ્મીની વાડીએથી આવીને અહીંયા વિજયની વાડીએ આવી ગયા છીએ. તો જો અહીંયા મસ્ત મજાની વાડી છે. તો જો બધા આપણે અહીંયા તરબૂચ વાવ્યા છે ને ત્યાં જોવા જઈએ છીએ. તો ઓલી આપણી ઘરની વાડી હતી ને આ આપણે ઓલે આમ ભાગ્યું કહે ને કે વાવતા હોય એ રીતની વાડી છે, આપણી નથી એમ. એટલે ભાગ્યું ન હોય તો એ રીતની વાડી છે અહીંયા. આ બધું ઓર્ગોનિક છે. જો આ રીતની કંઈક વાડી છે મસ્ત. ધાર ઉપર ચડે છે, તરબૂચ જોવા જાય છે. જો આ રીતની બધી કેળા છે મસ્ત મજાના, નારિયેળિયું ને બધું. આમાં કંઈક નવું વાવેતર કરવાનું લાગે છે. જો આટલા તરબૂચ વાવ્યા છે અને જો આમાં તરબૂચ થઈ ગયા છે નાના નાના. ઝીણા ઝીણા આવી ગયા છે જો કેટલા બધા. જો કેવા સરસના તરબૂચ આવી ગયા છે. તો જો આપણે બોર ખાવા આવ્યા હવે તરબૂચ પાકશે એટલે આપણે આવી જવાનું છે તરબૂચ ખાવા. ને અહીંયા બધે વાવેલી છે દૂધી. આ રીતે
જાતની આમાં દૂધી વાવેલી છે બધે. પાણી જો આ રીતે બધું ગોઠવેલું છે, કઈ પાવાની ઉપાધિ નહીં. તો વાગી ગયા છે 6:30 અને આપણે આવી ગયા છીએ ઘરે. તો જો બપોરે તો જમીન આ વાડીએથી ઓલી વાડીએ ને બધે આપણે રખડતા હતા. પછી ઘરે આવ્યા અને ઘરે ચા પાણી પીધા. મારા ફ્રેન્ડની ઘરે ગયા, ત્યાં આપણે ચા પાણી પીધા અને પછી ત્યાંથી નીકળી ગયા અને હવે ઘરે પૂગી ગયા છે. જો કપડા બપડા ચેન્જ કરી લીધા છે. જામફળ આપણે વાડીએ તોડ્યું છે સુધારીને, જો આપણે ખાવા બેસી ગયા છીએ. તો હું મમ્મી જામફળ ખાવા વાડીએ મજા આવી ગયા. અરે કાઈ નો કરતો, વાડીની મજા તો અલગ જ હોય ને ભાઈ. બધે ફૈરા બોર ખાધા, મજા આવી ગઈ. થાકી ગયા એવા હો. વાડીએ જમવાની મજા કઈક અલગ જ આવી ખરેખર. જમવાની એવી મજા આવી અને ચણિયા બોર વીણી વીણીને થાકી ગયા હા, અને આખી વાડીમાં ચક્કર મારીને થાકી ગયા. મજા થાકી આવી. ગયા ત્યાં. મારે પવન એવો ઠંડો પવન એવો હતો, પવન હતો આજે તો બાપા, ઠંડી એવી લાગી, હા, પવન એટલો લાગ્યો પણ મજા બહુ આવી એમ. હા, મજા બહુ આવી. વાડીની મજા કઈક ઓર જ હોય ને. વાડીએ જાય એટલે ટાઈમ ઘટે પાછો. જમવાની મજા આવી. વાડીએ બધું દેશી બનાવ્યું તો મજા આવી ગઈ. ચૂલાની રસોઈ હોય ને પાછી વાડીએ તો એકદમ આપણે ગેસની રસોઈ ખાતા હોય એટલે ફેર તો બહુ મજા પડે. આવી. મજા આવી ગઈ જમવાની ને બોર ખાવાની ને. થાકી એવા ગયા ને. હવારના ગયા તા આપણે, કેટલા 8:30 વાગ્યા અહીંથી નીકળ્યા હતા. ત્યારના આપણે આમનમ જ આજનો બ્લોગ તો એને એકદમ બહુ મસ્ત બન્યો છે. તો આ જોવાનું ભૂલતા નહીં અને જો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી જ દેજો. હા, તો ચાલો આપણે આપણા વ્લોગનો અત્યારે જ એન્ડ કરી દેશું. જો હવે તો રાતે ખાલી વઘારેલા ભાત કે કંઈક કરીને જમીને ખાઈને સુઈ જવાનું છે, કેમ કે આજે તો થાકી ગયા હોય એટલે વધારે કઈ બનાવવાનું હોય નહીં. કા મમ્મી? હા, કઈક બનાવી નાખશું હલકું ફૂલકું. હા, બાકી જમીને સુઈ જવાનું. થાકી એવા ગયા ને એટલે કઈ. હા, આખો દી અમે વાડીએ જઈને એટલે ટાટકીઓ વરીને કે બેઠા ન હોય, આખો દી વાડીમાં રખડતા જ હોય બધા. અમે તો બપોરે જમીને નીકળી ગયા તા આટો મારવા, કઈ જરી કઈ આપણે બેઠા જ નથી એટલે થાકી ગયા હોય. તો ચાલો આપણે આપણા વિડીયોને એન્ડ કરી દઈએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.